સફરજન વાયા છે. સફરજન હવે થોડો બેહવા માંડે ને તો મારે હવે સફરજન જબર બેહવા માંડે. ઓહો હો એક ડાળી પર 10 સફરજન વળી જાય ભાઈ મારા. ઓહો હો જબર સફરજન આયા છે ભાઈ હો મારા. અલે હા જોજો ભાઈ. ઓહો આવરા. અલે હું કરો તમે હો યાર? અલે ભાઈ આ હોનું આવ્યું છે. અલે એ હા હોનું છે આજુ? આ તો અમાર તો હોનું જ કહેવાય ને. આ જો આ સફરજન વાયા છે અમે. અલે આ તો ઘણા મોટા સફરજન છે. આ તો આ કાશ્મીર વાળા સફરજન નહીં ભાઈ. તો ચિયા હિતા? આ તો વાયના સફરજન નહીં દેશી. તો કાપો કઈ ખાઈએ જ ખરા. અલ્યા ભાઈ આવડું સફરજન આ હજી તો આ ડુંકો ફૂલી છે બધી જો. ઓહો હજી આ ફૂલ કહેવાય યાર. હે તમે તો પૈસા વાળા થઈ જાઓ યાર. પૈસા વાળા એટલે અમે આ હોનું આવ્યું છે. એવું છે એમ? ઓય. આ તો અહીંથી જાણી હેડું તાણી આખો દાડી તમે તો ખેતરમાં હો છો. એટલે ભાઈ ખેતરમાં જુઓ ભાઈ અમારું હોનું આવ્યું છે. હા આ હોનું કોક ઉગે તો પછી તમારા ચચાર ના પોચ ઓછો થાય ના હોય. તાણે અલે ચાર તો આપડી ત્યાં પોચોથી આવી. એ તો પછી પોચમી તમારા વધારાની વસ્તા ભાઈ ના હોય. તાણે તા સફરજન તમે વાયા છે ઓય તો અમારા છોકરા માટે આલજો પાછા મોટા ના, થાય. હવે છોકરા માટે હું કટકોઈ નહીં આલું ભાઈ. તમે તો આવડે આટલા જીવના છો યાર. આ કોઈ આ ઇન્દમ આ જોજો આ ઇન્દમ આયા છે. આ મજૂરી થી છે અમન. આ પૈસા લાવવાના જમીન લીધી ચોથી. અલ્યા ભાઈ જમીન તો અમારા બાપના દાદાની બાપાના મોહાની માસીની હતી યાર. ખાસું લોબી હેડ્યું યાર. તાણી ઓહો તો ભાઈ સફરજન મોટા થાય એટલે ભરાઈ દે હોય. સફરજન મોટો થાય ને મારા ભાઈ હોય ઓહો એટલે આમ હોનાના ભાવે વેચવાનો હું. પણ એક વાત મને ખબર ના પડી યાર. જેવી આ સફરજન કાશ્મીર સિવાય ચોય ના થયું વચ્ચે ના થયું. અલ્યા ભાઈ તમને ખબર નહીં ના વચ્ચે હું ટર્બો લાવ્યો તો. ચોથી અલ્યા વેચાતો લીધો તો. ના હોય. તાણી એવું છે એમ? ઓય તો ટરબાને સફરજન ન લેવા દેવા. અલ્યા ભાઈ મારો ટર્બો જોયો તો કાશ્મીર બરોબર. અને કાશ્મીર માંથી આ માટી ભરીને લાવ્યો છું. અલ્યા એવું છે એમ? ઓય અને એ માટી હોય ખેતરમાં નોશી ને એ બધી હા હા આ પછી હું વાયો જો આ સફરજન ની મારી લાઈન થી છે નાખી. ડાયરેક્ટ ઉજી ગયું. આ તો પછી તો કાશ્મીરી માટી લાઈન નોશી એટલે તો ઉગવાના જ કે ભાઈ. તમે તો યાર ખરા કારીગર છો. તાણી યાર. કેવું પડે હો. હવે હું શું કઉ છું બોલો. પેલી ગાડી તમે મને યાર અલાવરાઈ છે ને આહા. એ યાર હું દસી થઈ ગયો. ચીપલી જેન અલર આવી. અલ્યા જેન નહીં આ તો ઝેર છે. ઝેર અલાવરાઈ તમે તો મને. અલ્યા જેન છે યાર. ઝેર ચોથી લાયા નવી ગાડી તમે? અલ્યા ભાઈ એનું નામ જેન છે હા પણ મને તો ઝેર જેવું લાગ્યું છે. ના હોય. અલ્યા ભાઈ અહીંથી 10 કિલોમીટર જાતો નહીં આમ ભુડુક થઈને બંધ થઈ જાય. એ તો પણ તમે ગેસ નહીં નખાવતા હોય એટલે. અલ્યા ગેસ તો હું કેટલો નખાવ તમને ખબર હે? ચેલો નખાવો. દાડા 3 વખત હું પંપે જઈને ઉભો રહું. હા એવું છે. ઓય યાર તો હવે મારે જોવી પડશે ગાડી યાર. જોવી નહીં હાલ આપણે ગાડી લઈને જઈએ હા અને ગમે તે આજ ભંગારીને લાવ બોલે વેચવી છે. આ વેચી જ મારવી છે. થોડું નુકસાન આવશે ચાલશે. જો તમે મને 2,51,000 માં હલાવી હા બરોબર ગણામ ગણો ઉપરના 1000 નુકસાન આવશે તો ચાલશે. હું ખમીએ જો ને કે હું વધારે ખમીએ કોઈ નહીં યાર. 1000 રૂપિયા ના આવે. ગાડી તમે શોરૂમ માંથી લાવો ને હા. એટલે એનો ભાવ અડધો જ થઈ જાય. નવી પેટી હોય ને તોય. પણ તમે તો મને શોરૂમ માંથી હલાવી હતી. એટલે વાત સાચી પણ તમે લીધી હું લાવી તમે લીધી. હવે હું બીજું ગ્રાહક લાવ એટલે એને ભાવ તો હાલવાનો નહીં યાર. પણ વાત સાચી યાર પણ તમે તો મારું કરી નાખવા જ ફરો છો. એટલે એવું ના કરું યાર. હું કોઈનું કરતો નહીં તમારે તોય કરી નાખું. ના તમે કોઈનું જ નહીં કરતા હોય પણ મારું તો કરી જ નાખ્યું. તમે આખી દુનિયાનું કરી નાખો અને હું તમારું તોથી કરી નાખું. અલ્યા યાર હું કોઈનું કરતો લેડજો તમે તમારો સોલ્વ કરી દઈએ પ્રશ્ન. હેડો. આ ગાડી તમે જે દાડાની મને લેવરાવડાવી છે ને હા હા ખરેખર હું તમને શું કહું યાર તમે આટલી મસ્ત ગાડી ચીવી છે યાર. તમારી જગ્યાએ તો જો બીજો કોઈક મારો ભાઈબંધ હોત ને હા તો હું ભમાઈ નાખો હતી ને. અલ્યા યાર શું વાત કરો તમે? ઓય લે હેડો બેજો હું ગ્રાહક લાવું. હેડો તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય. હેડો. આ તમે છે ને તમે હા મારો ખરેખર દાદા પોણીએ ખો કાઢ્યો છો. અરે એવું નહીં યાર. ઓય યાર તમે મારી વાત ના સમજતા ને. તમે બેજો હેડો. હેડો આ જોજેલા ભાઈ ચાલુ થાય છે. અલ્યા એમ ના થાય ચાલુ યાર. અલ્યા તરચમ થાય ચાલુ. અલ્યા ડંચી મારવી પડે આ ગાડીને તો આમ. અલ્યા ઓના તો ડંચી ના આવે લ્યા. તો શું આવે તારો ને? આ ઓના તો શેલ જ આવે ભાઈ. એવું હે? ઓય એક વાર વળી ડંચી મારો વળી શેલ મારો. અલ્યા ડંચી ના આવે લ્યા. અલ્યા આવશે તો થઈ ગઈ ચાલુ. હા ચીડો તમે તો ગાડી લઈ આલી છે કે મને શું લઈ આલ્યું છે એ જ ખબર નહીં. એટલે બંધ થઈ ગયો હવે. અલ્યા તો હાચુક લે યાર. આ તો રોલ થઈ ગયો તમારો. ઉતરજો યાર. ઉતરજો હેડજો.
હાય તમારે તો એસી પાછી ચાલુ નહીં ને? લે એસી તો એસી ચાલુ થાય એમ નહીં યારી. અલ્યા પાટો ન મરેલા ગાડી તો. અલ્યા કંટાળી ગયો છું ગાડી થી તો યાર. અલ્યા બાપુ મારી ભૂલ થઈ ગઈ હેડો હું ગાડી વેચવરાવું બાજુમાં રહીને. અલ્યા ગમે તો કરી વેચવરાવો યાર ગાડી મારી. વેચવરાવ ટેન્શન ના લો. ખોલો બોનેટ ખોલો. આહા ગાડી અંદરથી તો કમ્પ્લીટ છે યાર. લે ગાડી તો બધી રીતના કમ્પ્લીટ છે પણ હેરતી ચો છે વગી. હેડો ભાઈ મારી ભૂલ થઈ ગઈ. આ જોજો આ ખુલ્લું પડી ગયું ને ઓવે આ ગાડી ખાઈ નીકળી જાય છે. હેડો વેચાવી દે આપણે ગાડી ભરાઈ દેવરાય હેડો. એટલે ભંગારમાં ભરાવડાવશો. અલ્યા ગ્રાહક બાજુ મારો ભાવ લાવો તમને યાર. ઓવા બરાબર. તમે યાર થોડા ઠંડા રહો એટલે ગરમ મત થઈ જાવ મારા ઉપર. એટલે 2,51,000 આલ્યા ઈ તો ગરમ જ થવું ગઈ યાર. અલ્યા આપણે ભાઈબંધ નહીં બે જણા. એટલે ભાઈબંધીમાં તો તમે મારું જેટલું ખાઈ ગયા. અલ્યા ચોથી ખાવું યાર કોઈને કહેતા ના કોઈ ગોભળી જાવ તો મને મારી વાતો કરશે જૂઠી યાર. ઉભા રહો પેલો વાખવા દો મન. વાગો હેડો આ રોજ હવાર પડે ને નીકળી જાય છે. હેડો વેચાવી દે. હું ટેન્શન લો તમે. હેડો એક ફોન કરજો. હું? ઓમ આવો. ચમ ઓમ આવો. વડ્યું થયું. આ ગાડી હાલ સીધી જ મારે વેચવા જ લઈને જાવું છે. ગમે તેને ફોન કરો તમે. એ તો માણસ તૈયાર છે યાર. કોણ તમે તૈયાર છે? ચડી ના જાઓ મારા ઉપર આટલા. કોણ તમારો કોઈ ભાઈબંધ છે? છે હું તો ધંધો જ ગાડીઓનો કરું છું. હા બે એ ગાડીઓનો ધંધો કરો છો ને તમે એમાં જ મને તમે ફસાયો છે. એટલે આ તમને તો ગાડી વાળા મોટી ભૂલ કરી મુએ હેડજો. બેહો બેહો. આ તાપે વિરાજ્યો. આ તો ભાઈબંધ છે આપણા. તમારા માણસો ઈ. ઓવે આ તો ભાઈબંધ નીકળ્યા. જીંગા તું ગાડીઓમાં ને બાડીઓમાં વટ પડી ગયો તારો. તો પછી યાર તમારે શોખતો તો હાલ જ ફોન કરવાનો એવું? હતો. હા શું હોગો બસ શાંતિ હે ભાઈ. શું તમે કોઈ ગાડી લેવાના લીધી પછી ગાડી ના આ ભાઈને લઈને આયા ભાઈને ગાડી વેચવાની છે. આ લારી ગાડી આ વેચવાની conditionમાં ગાડી એકદમ વનવટ ગાડી છે યાર. એવું હા આ ગાડી વેચવાની છે ભાઈને બીજી લાવવી છે નવી લાવવી છે. ત્યાં ચી મોડલ બોટલ છે આમ આ 2008 છે. હા ગાડી વ્યવસ્થિત છે. ચી કહેવાય ને જેન જેન હા એટલે આ જેન ગાડી તમે જેન તો કહેતા હતા મને યાર. જેન કહેતો પણ મને ગાડી યાર વગી જોઈ નથી ખાલી હું નોમ પડ્યું હતું. અરે તમે ચલાવો તમને ગમે ને તો જ લેવાની. ભાઈ તમે જ બોલો યાર. અલ્યા પણ હું શું બોલું યાર. વેચવી નહીં ગાડી તમારે. અલ્યા ભાઈ મારે આ ગાડી વેચવી હોય, કોક ગ્રાહક કરી આલો કો તો તમે લઈ લો. કિરાત લઈ લે એ કઈ ના હોગી છે ગાડી. હવે હું આ ગાડીથી કંટાળ્યો છું ભાઈ. તો કોક ગ્રાહક હોય ને તો કરી આલો. આ તમારો ભાઈબંધ છે? ભાઈ બંધ છે. આ તો ગમે તે કરીને હવે વેચી આલો મને યાર. આ ગાડી વેચવાની છે ભાઈ. બોલો બેસીને સોદો કરવો છે ચા પાણી કરીને. આ તો હું 1-2 મિનિટ તમને કહું. તમે બે જણા વાત કરી લો પછી જેવો મન કહો. હા તો કહું હેડો. સારું વાત કર લો. બંધ કરી હો જા. આટવા જ્યાં બે. એ તો ચર્ચા કરે છે. હું તમને એક વાત કહું. હા તમે ગાડી વેચવાની વેચવાની છે એટલે તો કહું તો છું. આપણે મોઢાથી વગી બોલો કે પેલા કેવું લાગે મને ગાડી પહેરાવા આયા છે યાર. અલ્યા પહેરાવા ના યાર. હું તમારી બાજુમાંથી ખરેખર ગાડી લીધી છે. હું કંટાળી ગયો પણ છું તમે યાર. એને હમી એમ કહો કે હું કંટાળી જતો એને કેવું લાગે. લગા હું છે ને હાલ વાળા દિવાળી ચોપડી અરે અલ્યા, પણ તમે બોલતા જ તમે ગાડી વેચવી છે ને વેચવી છે તો એટલે હું તો બોલો ને ખાલી તમે હાય હા નાય ના કરે જવાનું. હારું હારું બીજું વધારાની કોઈ વાત કરવાની. ગમે તે કરી તમે મને ગાડી વેચો. તમે ગાડી વેચો જ આ બીજું હારું હો? હારું. હો. એટલે બેરા હા ભાઈ હું શું કહું હા ગાડી તો મારી પછી સારી દેખાય. ગાડી તો સારી દેખાય પણ પેલો એમ કેતો હતો કે હું કંટાળ્યો છું લોચો ના હોય અલ્યા લોચો ના હોય એ ભાઈને આવડતી નહીં હોય એટલે કંટાળ્યા હશે. ચેક કરીને લેજો કે પેલો આના પહેલા લીધી હતી ખબર હે ને આપણે વાત સાચી છે પણ આ ગાડી મારી દેખાવ બેખાવમાં તો સારી દેખાય છે. આપણે એક કામ કરીએ પેલા પૂછીએ કે 51,000 રૂપિયામાં મારે ચાલશે. 51 કહેવાના ના હા તો- મોને તો પછી જોઈએ ના ના 51 માં જ લેવાય લે. એનાથી ઉપર ના લેવાય યાર. લેવાતી હશે ગોડા એનાથી ઉપર ના લેવાય. ઉપર જવા નહીં કેતો નેચું આપવાનું કહું છું હું તો અલ્યા નેચું લેડ આપણે ઈકણ જઈ અને જોઈએ ગાડી. આપણે 51,000 રૂપિયામાં ચાલશે. હવે તને જોઈ લઈએ ગાડી લે ગાડી જોઈ લઈ. લે જીંગા બોલો આ ગાડી જોઈ લઉં હું થોડી. તમે તાર જોથી જોવે એથી જોઈ લો કે બે ગાડી જો તમને જોઈ હોય એથી જોઈ લો. અમુક ખાલી થોડી નજર માર દઉં. હા જોઈ લો અમે બહાર ઉભા છીએ. એટલે ગાડી મારી વર્ષે દેખાવામાં તો સારી દેખાય. એટલે ગાડી મારી વર્ષે દેખાવા બેખાવા મારી છે હો ભાઈ. દેખાવામાં તો સારી દેખાય છે પણ હેડવામાં એટલે હેડવામાં આ તો જેન આવે બહુ સારી આવે ગોડા. એવું ઓવે હું શું કહું બોલો પેલા બોલાઈને હું કહું જીંગાન ના હોય તો 2,000 રૂપિયા એને ચા પોણી ના કહી દઉં એટલે એનો કુટિયાલ છે 51 માં
કર દો એવું પોહાય ને પણ 51 માં અલ્યા લેવાય યાર, લેવાય, ગાડી હારી હે. લોચો ના થાય. ના થાય લોચો, તું ચિંતા ના કર, હું ઝીંગાને બોલાવું. કર દો આમ બોલે ને સાઈડમાં છે ને એને કહી દઉં કે 51 માં ચાલશે. અલ્યા ઝીંગા, બોલો ભાઈ. આ પેલા ઝીંગાને મેકલજો ભાઈ હોય. તમે આટલા ઉભા રહો, હું જઈને આવું. હા રોડ જતા આવો. શું થયું ભાઈ કે? હું શું કહું, બોલો બોલો. ગાડી આપણે ચાલશે યાર. ચાલશે ને? હા દોડશે યાર હું આપણે. તમારા બાજુ ચમ લઈને આવ્યો? હા તો આપણે ચાલશે. હું શું કહું, બોલ બોલો. ગાડી છે ને હા 51 માં તમે સેટિંગ કરી આલો મને. અલ્યા 51 માં ગાડી આવે લે, હારી સાયકલ આવતી નહીં 51 માં તો. તો જેટલા હોય ઓના કેટલા અલ્યા પેલી પાર્ટીએ 2,51,000 મારા હોમે આલ્યા છે, મને ગણીને 2,000 રૂપિયા મને દલાલી આલી છે. તમે હલાવી હતી અલ્યા ગાડી? ભાઈ હું શું કહું છું, હા એ ભાઈ હું તો કોઈ 2 કરોડ માં લાયો હોય પણ હા. મારે 51,000 માં ચાલશે. અલ્યા 51,000 માં તો હારી સાયકલ ના આવે, અને ગાડી લેવા તમે નીકળી પડ્યા 2 જણા. અલ્યા તમને 2,000 રૂપિયા મજૂરી આલ્યો. અલ્યા તમે 3,000 આવો પણ પેલો ગોઠે એમ જ નહીં યાર. તમારે 2,000 રૂપિયા થી મતલબ રાખવાનો હોય, તમે બાલ્ટી ખોઈ યાર. અલ્યા ગાડી તો- 51,000 આ માં ગાડી આલે. તમે જોઈ? આ જેવી તેવી ગાડી નહીં યાર. અલ્યા ગાડી હારી છે એટલે તો હું 51 કહું ને આ 25 જોજો ના ગાડી- ખોત. આ કંડિશન જોજો તમે ગાડીની યાર. ગાડી તો હારી છે પણ ગાડી હવે હું શું જેટલી કહું છું? કિંમત થતી હોય એટલી થાય. પણ 51,000 માં તો ના મેળાવે યાર. તમે તો હાવખે પોણી બેહી ગયા. હું શું કહું તમને, ગાડી મને ગમે એટલે જ હું 51 કીધા, નકર 25 ખોત. ના ના ના, મારા પાર્ટીની વાત કરી, પાર્ટી મારા પર હાલ વિફરેલી છે. મને હમણાં ધોઈ નાખે એમ છે યાર. એ ગાડીમાં પસ્તાઈ ગયો ભાઈ. મો લાવીને મુએ કેમ પસ્તાઈ. પસ્તાઈ ગયો? લોકો લોચો છે આમાં? લોચો છે? ના ના, ઓનર વધારે ના એટલે પસ્તાઈ ગયો. ગાડી તો કમ્પ્લીટ છે યાર. એટલે એ ઓનર એટલે શું ભાઈ? કઈ ચાર ઓનર ચીવો તમે લો, હું લઉં, એ તો ભાઈ ગાડીના ઓનર વધી ના. અલ્યા યાર તો 51 માં ના ચાલે મારે. અરે કન્ડિશન માં ચમ ના ચાલે? ના ના, એ બધી પેલી જેના નોમે થાય વધારે જણા થઈ જાય રહ્યું વધારે નહીં બીજો, અને તમે ત્રીજા થાઓ. તો યાર મારે 20,000 માં જ ચાલે. 20,000 માં લેવી. એટલે 20 કેટલા લેવી તમારી ગાડી? મારે તો 20,000 માં જ ચાલશે. એટલે 20,000 માં ગાડી આવતી છે. હેડો અહીંથી, હેડો. લે ઝીંગા! હેડ, હેડ પેલી બાજુ. એ ઝીંગા, તને જોઈ લેવાનું. આહાહાહા, લોચા જ માર્યા છે. આ ગાડી પેલો 20,000 દૂધના ભાવે માગે છે, અને પેલો જોજો મારું તો ગોણ કાઢી નાખશે. શું કરવું, મારે તો ટેન્શન આવ્યું છે. એટલે જોજો ભાઈ એવા વાત કહું, શું થયું રે ભાઈ, થઈ ગયું? પેલો ભાઈ તો ગોઠે એમ નહીં યાર. તમ નહીં બે એવું? ના, તમને ભાવ નહીં આલી ગઈ રહ્યો. એવું છે? ઓ, એક કામ કરો, હા. બીજી જગ્યાએ તમે લઈ જાઓ. બેહો તમે બેહો. હેડો. બસ બસ, આવી ગયો. ઉતરો, આટલો ઉતરો. હેડો. શું છે ભટ્ટાભાઈ? આવો જીકાભાઈ. શું છે કહો? એટલે હાલ યાર મંદુ ચાલે યાર. ચમ ધંધા પાણી મંદુ ચાલે બધું? હાલ મંદુ ચાલે છે. અને આજ પાછો રવિવાર છે એટલે હાલ તો ઘરાકી દઈને બહાર બેહી રહ્યો તો યાર. આ ભાઈ તો તમે ઓળખતા નહીં હોય. આ ભાઈ તો જોઈ લાય જરા. જોઈ લાય? હા, આપણો જોજો ભાઈ નહીં રે? હા જોજો ભાઈ, હા હા, બોલો બોલો. આ ભાઈને ગાડી વેચવાની છે. સારી વેચવાની છે? હોય કન્ડિશનમાં ગાડી છે, હા. અને ભાઈને બીજી લાવી છે, તારી વેચી મારવી છે. શું મોડેલ છે? 2008 મોડલ છે. 2008 મોડેલ છે? ઓહો, એટલે શું જોવાય કણ આ બાજુ આવો કી યાર. અલ્યા ભાઈ, હા, આ તમે ગાડીઓ લે વેચનું કરો છો કે ભંગારનું કરો છો? બધું કરીએ ઓલે સોલ. એટલે ગાડીઓ લે એટલે આજ રવિવાર રજા ખરી ને? એટલે મજૂરો હાથે ને ગાડીઓ તમે દેખો તમને હોય બધા લઈ લઈને ઘેર જતા હોય. આ ગાડી મારી ભંગાર પર ભરાવા નહીં લે એટલે વેપારી છે બહુ મોટો યાર. આપણો ઓલે સોલ વેપાર આ તો કરીએ. ખાલી પેલું ઓટો કેન્સલ નું બોર્ડ નહીં માર્યું. અચ્છા, એવું છે? ઓવે, આ તો વેપારી માણસ આ છે. તો ગુદમ છે, કારખાનું તો આપણે સિટીમાં છે. હા, ઓફિસ તમારી સિટીમાં છે એમ ને? આ તો કારખાનું ખાલી ગુદમ છે. હારું હારું બતાવો ગાડી. ગાડી જો ને તમે ભાવ કરો એટલે મારા ભાઈને વાતચીત કરી લો. ઓવે, ગાડી જોઈ લો, તમે ચલાવી તો ચલાવીને જોઈ લો. ચલાવે અમારે તો ચલાવવાનું આવતું જ નહીં ને યાર. તમે તો જોવો ને તમને ખબર પડી જાય. હા, વાલા છીએ. જોઈ લો, ટાયર બાયર જોઈ લે, જે જેવું જોઈ લેજો. ટાયર બાયર બધું વ્યવસ્થિત છે. હમ. ગાડી તો સારી છે. કમ્પ્લેટ છે. તમારે શું કિંમતમાં હાલવાની છે? જુઓ, એ ભાઈ તો ગાડી મુએ હલાવી હતી ને, તો આપણે બે જ જોણીએ, ભાઈને ખબર ના પડવા દેતા. આ ગાડી મુએ બહુ મૂંઘી હલાવી છે, અને ગાડીમાં ભાઈ કંટાળી છે, બરોબર? એટલે આપણે એને કેવું નહીં, અને તમને કઈ ના સ્ક્રેપમાં ગાડી હું હલાવી દે. એ ભાઈને તમારે ખબર ના પડવા દેવાની. આ ગાડી 2,51,000 હું હલાવી છે. આટલી મોટી ગાડી લાવવા યાર તમારે. એટલે મારો ઘણો ફાયદો થયો છે આમાં. પણ ગાડી તો યાર જો એટલી મોટી ગાડી નહીં યાર. પણ હવે ગાડી મને વેચમ નહીં રહું ને તો મારા ધોવાડા ગાડી નાખશે યાર. મારો ભાવ તો તમે પોહાઈ જ દીધો હતો. કેટલા હાલ છો તમે? હું તો 25,000 આલી, એનાથી વધારે નહીં આલું. એટલે આ તો બહુ લોચાવાળું કામકાજ છે. એક ગ્રાહક કે 20,000 જ આલે હું તો. આ તો તમે મારા સંબંધી હું 25,000 બીજા મંગાવ્યા કોઈ જાઓ ને તમને 15 થી 20 જ કહે. તો મને તો પેલો ધોવાડો કાઢી નાખશે મારો. તમારે બે ડિસ્કશન કરવાનું છે. ના યાર, તમે કોઈ બી કરો ને કે યાર હું તો શું કરું હવે? હું તો 25 તમને કહું છું યાર. એનાથી બે વધારે તમે 5 બીજા વધારે આલો, 30 સુધી વટાઈ આલો. હેડો
ઓહો જબ્બર લોચા પણ માર્યા તમે છે. મારા સંબંધી છો, મારા જૂના માણસ ઓળખીતા છો એટલે તમારે કેવું પડે. એટલે જ હું તમારી બાજુમાં આવ્યો યાર. હા. મારે તમને ખબર હાલી એ બહુ મંદુ ચાલે. મંદુ ચાલ વાત આ સાચી. મારી ગાડી જે પડી છે ને હાલ એ વેકાતી નહીં. આ તો તમે યાર તમને ના નહીં પાડતો. હા તો મેં ભાઈથી વાત કરી લઉં શું કે હે. પછી વાત કરો ના હોય તો મેલીને જતા રહો. 30,000 રૂપિયા તમને હાલ દે હું. બરોબર કે સાલ દેવાય આપણે તો બાકી રાખો એક દાડો. સારું સારું હેડો. હા હું ભાઈના મોં બોલે ને આવું હો. એટલે જોજો ભાઈ હા ભાઈ આમાં વાત કહું. બોલો. જો ગાડી ભાઈથી વાત કરી મી. ગમી ગાડી ભાઈ ને? ગાડી ભાઈને ગમી હા. અને ભાઈ કિંમતે આલે છે. હા પણ હવે તમને કિંમત કહું તો તમે મારા પર રખવાયા ના થતા. ના રખવા તો અમે હું થઈને ફર્યો અને હું વેચવા જ ફરી રહ્યો છું. પણ ભાઈ બહુ ઓછી કિંમત કે છે યાર. કેટલા માલવાન કે હાલ દેજો તમે હાલી પાર મેલો યાર. કહું તમે હા કહેજો. મારશો નહીં ને તમે મને. ના ના નહીં મારું યાર કહેજો ગમે તે 2-5 આમ કેવા મારે યાર. જો ભાઈ 30,000 રૂપિયા કે છે. ઓબળો વાત ઓબળો મારી. 30,000 રૂપિયા ભાઈ કે છે અને પોચ મારો મેં પોતરીમાં હું તમને ગાડી વેચવી દેવા. એ અલ્યા અલ્યા 2 લાખ ને 51,000 માં તમે મને ગાડી અલ્યા કીધું હો? મારી વાત તો ઓબળો. અલ્યા લા લે ધોકો લા લે. અલ્યા વાત તો ઓબળો મારી. અરે તમે આ 30,000 માં મને ગાડી લાવરાવો લે. અલ્યા મત મારો મારી વાત ઓબળો.